આ પેપર લીક કરનારા ગુનેગારો પુરાવા તરીકે 5 વર્ષના પેપર્સની કોપી પણ રજૂ કરી રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓને ભરોસો થાય કે ફરી પરીક્ષા યોજાવાની જ છે. એના પણ પેપર્સ આ લોકોની પાસે ખરેખર આવી ગયા છે. અલબત્ત આ વાતમાં કોઈ સચ્ચાઈ લાગતી નથી, કેમ કે અત્યારે આ પરીક્ષાના પેપર્સની જવાબદારી આર્મી અને એરફોર્સના જવાનો સંભાળી રહ્યા છે. જોકે અનેક નિષ્ણાતો કહી રહ્યા છે કે વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા પડાવવાની આ એક રીત છે, એનાથી વિશેષ કશું જ નહીં. કેટલીક ટેલિગ્રામ ચેનલ્સ પર ભારત સરકારને પડકાર પણ આપવામાં આવી રહ્યો છે કે દમ હોય તો અમને પકડી બતાવો, તમારી સિક્યુરિટી સિસ્ટમ અમારું કશું જ બગાડી શકશે નહીં. આવી ચેનલ્સ પર વિદ્યાર્થીઓને વિશ્વાસ અપાવવા માટે કેટલાક સવાલો રજૂ કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ પેપર ખરીદવા માટે લલચાય. હવે મૂળ સવાલ પર આવીએ કે આમ તો વોટ્સએપ જેવા જુદા જુદા પ્લેટફોર્મ્સ છે, તો પછી ટેલિગ્રામને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે? વોટ્સએપ અને ટેલિગ્રામ વચ્ચે એક મોટો ફરક રહેલો છે. વોટ્સએપની જેમ ટેલિગ્રામમાં એન્ક્રિપ્શન નથી, સિવાય કે વ્યક્તિ મેન્યુઅલી કે સિલેક્ટ કરે. એન્ક્રિપ્શન એટલે કે વોટ્સએપ પર મોકલવામાં આવેલો કે રિસીવ કરવામાં આવેલો મેસેજીસ માત્ર તમારા ડિવાઇસ પર જ એન્ક્રિપ્ટેડ કે ડિક્રિપ્ટ થઈ શકે છે. જ્યારે કોઈ મેસેજ તમારા ફોનથી મોકલવામાં આવે છે તો એના પહેલાં એક ક્રિપ્ટોગ્રાફિક લોકથી સિક્યોર થઈ જાય છે અને માત્ર રિસીવ કરનારની પાસે જ ક્રીઝ હોય છે. એટલું જ નહીં, મોકલવામાં આવેલા દરેક મેસેજની સાથે એની ક્રીઝ બદલાતી રહે છે. એટલે કે ટૂંકમાં વોટ્સએપ પર મોકલવામાં આવેલા મેસેજ એ 2 વ્યક્તિઓ કે ગ્રુપની વચ્ચે જ રહે છે. ટેલિગ્રામમાં આવી સ્થિતિ નથી. બીજો મોટો ફરક એ છે કે અહીં કોઈ વ્યક્તિ પોતાની પ્રોફાઇલ બનાવે ત્યારે પોતાનો ફોન નંબર બધાથી છુપાવી શકે છે, માત્ર યુઝર નામથી જ કામ ચલાવી શકાય છે. વોટ્સએપ પર અત્યારે આવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે, પરંતુ લોકો સમક્ષ એ હજુ આવ્યું નથી. ટેલિગ્રામ પર પેપર લીક થવા માટેનું એક કારણ એ પણ છે કે અહીં ચેનલ શરૂ કરવી સરળ છે. એક સાથે અનેક સબસ્ક્રાઈબર્સ મેળવી શકાય છે. એમ છતાં વ્યક્તિ પોતાની ઓળખ છુપાવી શકે છે. એટલા માટે જ ખરેખર કોણે કૌભાંડ કર્યું હતું એની શોધ કરવી મુશ્કેલ થઈ જાય છે.